સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। આ વ્યક્તિએ વસંતભાઈ ચાવડા પાસે મદદ માંગી કોર્ટ મેરેજ કર્યા છતાં છોકરીને પાછી લઈ ગયા છે। મિત્રો સાંભળો તેમનું કોલ રેકોર્ડિંગ। એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। हेलो चावड़ा साहब बोलो। हाँ सर हूँ मोराना गाम से बोलूँ हूँ। हेलो हाँ बोलो। मैं कोर्ट मैरेज करेला था બે દિવસ થયા। મારા પાસે સર્ટિફિકેટના ફોટા છે પણ છોકરી રાજપૂતની હતી તો આજે જબરજસ્તી લઈ ગયા છે છોકરીને। કોણ લઈ ગયું? સાહેબ અહીંના ઘરના આવ્યા હતા 6-7 ફોર વ્હીલ ને અમારા ગામના સરપંચને જબરજસ્તી મોકલાવી। તમારા ગામના સરપંચ હતો નતો એમાં? હે તમારા ગામના સરપંચ હતા લઈ જવામાં? હા NB જેઠવા કરીને હે એ એક સરપંચ છે એ તો જબરજસ્તી લઈ ગયા। છોકરીને જવું નતું ઘરમાંથી કાઢીને। પોલીસને અમે કોન્ટેક્ટ કર્યા તો પોલીસે ના આવી અને ત્યાં પોલીસ હતા તો અમને બેયને ભેગા બેસવા નથી દીધા। કંઈ અમારી વાત સાંભળી જ નથી। બેમાંથી એકને છોકરીનું જબરજસ્તી લખાણ લખ્યું છે પણ હજી ડિવોર્સની કે કંઈ સિગ્નેચર કે ક્યાંય કરી નથી। અમે કાયદેસર મેરેજ કરેલા છે બંને। એટલે પોલીસે તમને બંનેને સાથે બેસવા નથી દીધા? ના છેલ્લે સુધી સાથે જ નથી બેસવા દીધા। એટલે છોકરીને લઈ ગયા પછી પોલીસ સ્ટેશને ભેગા થયા હતા? ના અમે બે જોડે જ લઈ ગયા હતા અહીંથી। હા પછી પોલીસ સ્ટેશન અમને કોઈ પણ પ્રકારની વાત નથી કરવા દીધી, નથી ભેગા બેસવા દીધા। એટલે ઈ જે છોકરીના સગાવાળા રહ્યા હા ઈ લોકો તમને બેયને સાથે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા? હા અને અમારા ગામનો સરપંચ। બરાબર। એટલે છોકરીને તમને બેયને સાથે ન બેસવા દીધા? હા છેલ્લે સુધી સાથે ન બેસવા દીધા ને ધમકી મારી, આમ કરી નાખશું ને મારી નાખશું એમ તેમ। કયું પોલીસ સ્ટેશન છે? છોકરીને હે કયું પોલીસ સ્ટેશન? બગવદર હા બગવદર પોલીસ સ્ટેશન છે ને? બગવદર? હા કયા જિલ્લાનું છે? પોરબંદર જિલ્લાનું બગવદર। તાલુકો છે છોકરી બગવદર? હતી ખેડાના કપડવંજ સાઈડ મોટા ભણાવત ગામની। હા રાજપૂત હતા એટલે આવી રીતે જબરજસ્તી કરીને છોકરીને લઈ ગયા છે અને જેની જાનને ખતરો છે મારી પણ। હા સાહેબ આમાં શું કરું? મારા પાસે લીગલી બધું હતું હા તો કોઈએ મને કઈ પણ ના પોલીસે કીધું ના આને મારી પાસે સર્ટિફિકેટ જ મને ક્યાંય સહી નથી કરાવી કે તમે બે છૂટા ને એવું કઈ એમ। હા હવે હું આગળ શું કરી શકું? હા બરાબર। એક કામ કરો ભાઈ, બોલો। પોલીસ વિરુદ્ધ ફરિયાદ આપવી પડશે। હા બરાબર? ઓકે આવી છે કેમ કરશું? હા હાલો હા સાહેબ બોલો। પોલીસ વિરુદ્ધ ફરિયાદ હા તમે રૂબરૂ આવી શકશો? કઈ બાજુ? અમરેલી। અમરેલી છે સાહેબ? પૈસા કે એવું કઈ એટલું છે મારે નહીં। તમને લેખિત કરવું પડશે ને મારા વાલા, એમને થોડું થાય। નકર હું કહું એટલું કરવું પડે। હા બરાબર? તમારા પોરબંદર જિલ્લાના SP છે ને હા એને સાહેબ મેં વકીલને પણ પૂછ્યું હતું કે એમને ફરિયાદ કરવી પડે ને એમ કહેતા તમે જેના જોડે મેરેજ કર્યા હતા ને વકીલ જોડે તો એમને પણ કીધું હતું કે SP ને કમ્પ્લેન કરો, આમ કરો કે બધું થઈ જાય। સબ બધું હોવા છતાં પણ આવી રીતે રહી કેમ લઈ જાય? ભાઈ કરવું જ પડે ને, કેમ કે પોલીસ જ સાથે મળી લેશે તો મારા ભાઈ શું કરીશું? એનું નથી કેતો સર, આવી રીતે કેમ કરી શકે? તો મારા ભાઈ હું એ જ કહું છું કે પોલીસ એની સાથે મળેલી હોય ને તો જ છોકરીની ત્યાં સુધી લઈ જાય, બાકી ન જાય શકે। એમના કાકા ને PSI ને આ બધા એમ જ છે છોકરીના મને। એ બધી વાત સાચી છે, એટલે તો હું તમને કહું છું કે એની ફેમિલી તો ઠીક છે છોકરીની, પણ તમારે પોલીસની વિરુદ્ધ પણ જવું પડે ત્યારે ભેગું થાય, નકર ન થાય। અને વકીલે તમને જે સલાહ આપી સાચી જ આપી, એને વિરુદ્ધ જવું જ પડે। અહીંયા આવો તો કેસ કરવો પડશે એને આપણે? હાથી કરવું જ પડે મારા ભાઈ। ઓકે ને સર, અમે લીગલી મેરેજ કરેલા તો હવે આગળ કઈ એનું લીગલી સહી તો કરેલી નથી, જબરજસ્તી લઈ ગયા છે। મારા ભાઈ હું ક્યારનું તમારું ઈ સાંભળું છું। બરાબર? તમે લીગલી મેરેજ કરી લીધા છે, તમારી પાસે સર્ટિફિકેટ છે, બરાબર? પછી છોકરીના સંબંધીઓ આવી અને જબરદસ્તીથી તમને છોકરીને પોલીસ સ્ટેશન લઈ ગયા। ગામના સરપંચ સહિત ગામના સરપંચ પણ એમાં સામેલ હતા।
અને હા. તમને બેને પોલીસ સ્ટેશને જુદા જુદા બેહાડવામાં આવ્યા. છોકરીનું જે હા. કઈ નિવેદન પોલીસે લખાવડાવ્યું છે એ તમે ત્યારે હાજર નતા, તમને ત્યાં બાજુમાં રાખ્યા નથી, એટલે બરાબર હા. છોકરીને ગમે તેમ ફોર્સ લાવીને કે પછી જબરદસ્તી નિવેદન લખાવડાવી અને છોકરીને એના સંબંધીઓ સાથે મોકલી દીધી. બરાબર, તો એમાં પોલીસ પણ ઇન્વોલ્વ થાય છે, એટલે એ હા. પોલીસ સહિત બધાની વિરુદ્ધમાં તમારે જવું પડે. હા. ત્યારે તમારું ભેગું થાય. છોકરી ક્યાં ગામની કીધી? મોટા ભણાવત, કપડવંજ સાઈડ, ખેડા જિલ્લો. ખેડા જિલ્લો, મોટા ભાણાવત. માણાવડ. મોટા ભાણવત, ભાણવત. હા, ભાણવડ. ભાણવડ ની ભાણવત. ભાણવત. હા. બરાબર. અને રજપૂત સમાજની દીકરી હતી એમ? હે? છોકરી કયા કાસ્ટની છે? છોકરી સાહેબ રાજપૂત હતી, હું દલિત. બરાબર. હા, એ તો જે કાંઈ હોય તે 18 વર્ષ પછી વ્યક્તિ સ્વતંત્ર છે, જેને જેની સાથે યોગ્ય લાગે એની સાથે રહીને મેરેજ કરે. બરાબર, પણ હા. હવે આ જે કાંઈ થયું છે એ થોડુંક એને એમ હોય કે ભાઈ અમારી સમાજમાં નામ હા, થોડુંક આમ થાય પીએસ તેમ બારા થાય. ને લગભગ એની સમાજના જ લોકો હતા, અને અમારા ગામે રાજપૂત નું જ છે પાછું. હા, એટલે એ એકબીજાના કોન્ટેક્ટ થકી જ આવ્યા હોય. હા. એટલે એ જ મોટી તકલીફ છે કે દેશમાંથી આ જાતિવાદ જાતો નથી. જાતિ છે કે જાતિ જ નથી. પણ મેં કીધું એમ તમને વકીલે પણ સાચી સલાહ જ આપી છે, તમારે બધાની વિરુદ્ધ જવું પડશે. બરાબર. સાહેબ વિરુદ્ધ જવામાં તો વાંધો નથી, પણ આ ગામ પાછું આનું છે ને ઘરના ડરીને રહી છે હવે બધા. તમારે ભાઈ આ બધું કેવું છે ખબર? પ્રેમ થતા તો થઈ જાય, હા. પણ પછી એમાં જે ભીં પડે ને હા. ત્યારે લડવાની તેવડ રાખવી પડે. જો તમારે છોકરીને લડવાની જવું જ નતું, હા, રડતી પણ હતી, હવે ના એ પાડી. ભાઈ છોકરીને જવું જ નતું એ મને ખબર પડી ગઈ છે. તેને તમે જે વાત કરી એ પ્રમાણે તો હવે હા. એ છોકરીને લઈ ગયા છે, તો તમારે છોકરીને પાછી લાવવા માટે આ બધાની વિરુદ્ધ જવું પડશે ને. હા, એ તો છે જ ને. હા, તો હવે તમે નહીં કરો તો કોણ કરશે? અમે થોડા જઈ શકશું? તમારી પત્ની છે. હા. તો એના માટે તમારે લડવું પડશે. તમારે ફરિયાદ આપવી પડશે પોલીસની વિરુદ્ધ ને તમારા ગામના સરપંચની વિરુદ્ધ ને એ જે લઈ ગયા છે એ લોકોની વિરુદ્ધ. હા. બરાબર, તો એના માટે તમારે જ હિંમત રાખવાની છે. અમે તો તમને સલાહ દઈએ છીએ, બીજું તો હું અમે તમારા માટે કરીશું. વધારે કોઈ એવી માથાકૂટો થાય તો હાલો કદાચ અમને ભેગા થાવું કે ભાઈ છોકરાએ હા. જે કર્યું છે એ તો સ્વતંત્ર છે અને એકાબીજાની મરજીથી કર્યું છે. હા સર, હિંમત તો છે મારામાં, પણ ઘરના ને આ બળજબરી ગામના જાતિવાદ તમને ખબર તો છે. હા, તો એ પેલા તમે નક્કી કરી લ્યો, નકર પછી જવા દો. આ વાત તો સર જ્યાં સુધી હા.